સો વેલકમ ટુ લોકો છે ને અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે અને તમને થોડું ઘણું આઈડિયા આવી ગયો હશે આગળનું થોડું જોઈને. સો વેલકમ ટુ હરિદ્વાર. ગંગા નદીના પહેલાં દર્શન કરી લો, એટલું મસ્ત પાણી જાય છે ને. હજી જસ્ટ હું પહોંચી છું અહીંયા આગળ અને આજે ભીડ છે ને થોડી ઘણી ઓછી છે, બટ ચાલો હું તમને થોડા દર્શન કરાવી લો, પહેલાં જોઈ લો. આજે ને મારું ફર્સ્ટ ટાઈમ છે અહીંયા આગળ હરિદ્વારમાં. તો ગંગા નદી જોઈને છે ને એટલું ચોખ્ખું પાણી છે ને શું કહું. તો અમે લોકો છે ને અત્યારે હરકી પોળી આવ્યા છે, બટ ચિંટુએ તો બધું જ જોયેલું છે, બટ મારું ફર્સ્ટ ટાઈમ છે ત્યાં ગયો. કેમ કે અહીંયા છે ને ગમ્યું તે લોકો ખબર નહીં કે આમ આવી જાય. ચિંટુને હમણાં તો પેલા કોઈ ખબર નહીં કોણ હતું તો માથે હાથ ફેરવવા આવી ગયેલા, તો અહીંયા બધું બહુ થાય છે. તો અહીંયા છે ને તો મારું બ્લોગિંગ કરવું બી રિસ્કી લાગે છે. અને તમે આ વસ્તુ નહીં ખાધી તો શું ખાધી છે તો હું તમને બતાવું. અહીંયા છે ને પૂરી ભાજી મળે છે, કચોરી છે અને પૂરી અને શીરો ખાય છે બધા. ખબર નહીં કેમ, ચિરાગે બી ખાધેલું છે બટ શીરો ખાઉં છું. તો આ વસ્તુ અહીંયા લીધી છે અમે. પહેલાં તો છે ને હલવો ખાવામાં આવશે સવારના. ચમચી લઈ આવો. એનું માર્કેટ છે અને પ્લીઝ મસ્ટ ટ્રાય મોહનજી પૂરી વાલેનો હલવો પ્લીઝ ટ્રાય કરજો, અને પૂરી ભાજી બી. અને હરકી પોળીનો ગેટ છે. હવે અમે લોકો છે ને ગંગા નદી આગળ જઈશું અને જે ભીડ અંદર આવ્યા પછી ખબર પડી કે અંદર થોડી છે ને ઘણી ભીડ છે એમ. મારે છે ને છોલે ભટુરે ખાવા હતા, બટ અહીંયા છોલે ભટુરે એટલા બધા ફેમસવાળા દેખાતા નહીં. બટ ચિરાગ જ્યારે બી અહીંયા આગળ તો મોહનજી પૂરીવાલેના છે ને હલવો અને પૂરી બહુ ખાય છે, અને બહુ બધા છે ને હલવો વધારે પ્રિફર કરે છે અહીંયા આગળ, હે ને હલવો અને પૂરી ભાજી. તો પ્લીઝ આવો ને તો એ ટ્રાય જરૂરથી કરજો. ગંગા આરતી છે ને અહીંયા આગળ. અચ્છા, ઓકે. બધા અહીંયા સ્નાન બી કરે છે. ચિંટુ બી હમણાં જવાનો છે. પાણી હું જોઈને આવી ગયું છે અને ઠંડુ છે પાણી, તો હું તો ખાલી ઉપરથી ખાલી છાંટા નાખી દઈશ. તો આવું કંઈક છે અત્યારે માહોલ અહીંયા આગળ, અને એટલું પીસફુલ લાગે છે ને મને સાચું કહું. સ્ટોરી કહીશ તને થોડી હવે આગળ. મને છે ને બહુ આમ પોઝિટિવ વાઇબ્સ આવે છે ગંગા નદી જોઈને, બહુ પોઝિટિવ વાઇબ્સ. બટ અહીંયા છે ને આમ બેરોજગારી કંઈક વધારે જ છે સાચેમાં. સી ઓ માય ગોડ, ફોર્સ જો અહીંયા ખાલી. હા, શું કહેતો હતો? શું કરે છે? પૈસા ઉધે. અચ્છા, સિક્કા લોકો નાખે ને આવી રીતે નીચે જો ને. શેનાથી? નહીં દેખાતું એકદમ, જો પાણી જો. હા, ક્લિયર તો છે જ. હા, ક્લિયર તો દેખાય છે. તે લોકો પેલા પેલો. અચ્છા, બાટી કે તગારામાં ઉઠે છે. ચાલ આપણે ઓકે. પછી હું તને કહું. હાલ છે ને અહીંયા આગળ કિનારે આવી ગયા છે, જ્યાં નાવાની છે ને સેફટી છે બધી અહીંયા આગળ, ને આજુબાજુ બધા નાઈ બી છે. બટ પાણી બહુ જ ઠંડુ છે અહીંયા આગળ. તો લેટ સી, હું તો છાંટા મારી દઈશ કે થોડા જે બી પાપ કર્યા હોય થોડા ધોવાઈ તો જાય. તો છે ને આવો કંઈક વ્યૂ છે. પાણી અહીંયા થોડું ફોર્સમાં છે અને આ બાજુ જે સાઈડ છે ને ત્યાં નવાય એવું છે, એટલે ફોર્સ છે ને આગળ ડેમ બનાવી દીધો છે. મને ચિરાગે કીધું કે આગળ ડેમ બનાવીને છે ને બે નદીને અલગ અલગ રસ્તા કરી દીધા છે, તો પેલી બાજુ છે નવાય ને એવું છે. તો જો આવો કંઈક ફોર્સ છે અહીંયા આગળ, બટ આ છે ને સેફટીવાળું હોય છે, ચેન પકડીને નાહવાનું. અહીંયા થોડી પબ્લિક ઓછી છે એટલે મેં ચિરાગને કીધું કે આપણે અહીંયા જ ઊભા રહીએ. ચિરાગ પાણી ચેક કરવા જાય છે. અમે આ બાજુના ઘાટ પર આવી ગયા, જે મેં તમને કીધું ફોર્સ ઓછો છે અહીંયા આગળ. ઠંડુ છે નોર્મલ છે ને, પણ એટલે ઉપરથી ઠંડુ લાગતું હશે. આ બધા નાઈ છે તો ખરા. જો જવું છે, એકવાર ડૂબકી માર લે ને. અમે લોકો છે ને અહીંયા આગળ આવી ચટાઈ મળે છે 20 રૂપિયાની, મતલબ પ્લાસ્ટિકનું જ હોય છે. તો એ લઈને અમે લોકો બેસી ગયા છે અહીંયા ઘાટ ઉપર. સી આવો કંઈક વ્યૂ છે. તો હવે વિચારીએ છીએ, ચિરાગ બી વિચારમાં પડ્યો છે કે ડૂબકી મારવા જઈએ કે નહીં. જેવું હશે ને તો હું બી ડૂબકી મારી લઈશ. હવે આવી છું તો મારવી તો પડશે જ એમ, કે ફરી ખબર નહીં ક્યારે મળે આવું ચાન્સ કે ના મળે. બટ જઈને પછી હોટલે ચેન્જ કરી લઈશું એવું કંઈક વિચાર્યું છે. બટ લેટ્સ સી, હમણાં તો વ્યૂ એન્જોય કરું છું.
એને 15-20 મિનિટથી ચિરાગ છે ને ડિસાઈડ કરે છે જવું કે એકવાર તો છે ને જઈને આવ્યો પછી પાછો આવી ગયો તરત કેમ કે છે ને પાણી બહુ જ ઠંડુ લાગ્યું એને ચિરાગ હું એને કે એની સહાનુભૂતિ આવું છું કે તું જા એમ કે એને તો સ્વિમિંગ બહુ મસ્ત આવડે છે ત્યાં પેલી લેડીઝો કેવી નાઈ જાય છે શું આલું કેટલી મજા આવે એવો ગ્રુપ હોય તો ગયો તો છે અહીંયા હું ચડ્ડા કુડિયા વાળા છે બધા શું બનાવું બ્લોગ બી પાટે છે પેલા ભાઈ વચ્ચે આવી ગયા મારાથી બ્લોગ શૂટ નહીં થાય હવે જા જા ચેન લઈ લે ને પેલી બાજુ ખાલી છે જો પાણી બહુ ઠંડુ લાગે છે વિચાર કરો એની હિંમત નહીં થતી તો મારાથી હિંમત કેમ નહીં થવાની છે એને તો ઠંડી બહુ જ ગમે છે ફાઇનલી ચિરાગ છે ને હિંમત કરીને અંદર ગતો રહ્યો છે ડૂબકી મારો ડૂબકી ગંગે હું એમ બેઠા બેઠા તો બોલું છું હવે થાય છે કશું નહીં ને ઓકે જવાની છું હું બી ટ્રાય કરું છું એ છે ને એટલીસ્ટ એની ટી શર્ટને લઈને આવ્યો છે તો અહીંયા ચેન્જિંગ રૂમ બી છે તો એ ચેન્જ કરીને 3 ડૂબકી તો એટલીસ્ટ હું મારીશ હું અહીંયા બેઠા બેઠા તો એને બોલતી હતી બટ મારો વારો આવશે તો મારું શું થશે મજા આવી હવે ઠંડી લાગે છે હવે નહીં લાગતી ને નાઉ ઇટ્સ માય ટર્ન હું છે ને ટ્રાય કરીશ કે એક જ વારમાં અંદર જતી રહું જો એવું વિચારીશ તો બહુ જ ઠંડી લાગશે તો હું છે ને કપડાં ચેન્જ કરીને આવું ચિરાગનો ચડ્ડો પહેરવાનું છું કે હું કપડાં બિલકુલ બી નહીં લાવી કેમ કે છે ને કાલે અમે લોકો આવ્યા ને બહુ જ ઠંડી હતી અને ત્યાં કાલે રાતે બી છે ને મને નથી દેખાતી હતી તો એમાં છે ને મેં ગીવ અપ કરી દીધેલું કે હું બિલકુલ બી ડૂબકી નહીં મારું એમ તો હવે મારો ટાઈમ છે હું કપડાં ચેન્જ કરીને આવું જજ બહુ નહીં કરી મેં છે ને ચિરાગના કપડાં પહેર્યા છે તો હવે છે ને મારી વારી છે અંદર જવાની તો જેમ મેં કીધું છે ને એક જ વારમાં ટ્રાય કરીશ અંદર જવાનું તો ટ્રાય કરી આપણે ચિરાગનો ચડ્ડો પહેર્યો છે અહીંયા આમ સાઈડ પરથી જા ધીરે 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 એક દાદરો જો તો પેલી બાદ છે જગ્યા ઓય આમ આગળ આયા આ બાજુ આવી થોડી ચેલેન્જ કરીને પૂરું કરી દીધું મેં ઓકે એક જ વાર તમે એટલી મજા આવી ને મેં જે ચેલેન્જ કરેલું ને ચિરાગને કે હું એક જ વારમાં ડૂબકી મારીશ તો મેં છે ને થોડી તો ગભરાઈ ગયેલી કેમ કે છે ને અંદર પગ મારે છે ફ્રીઝ થઈ ગયેલા અહીંયા આવીને બધું આખું બોડી મારું ફ્રીઝ થઈ ગયું છે તો બહુ જ મજા આવી મને તને કેવું લાગ્યું આ જગ્યાની વાઇબ કેવી વાઇબ તો સારી છે બેઠી છું મસ્ત ને અહીંયા આગળ ચા લઈ લીધી છે કે ઠંડી ચડી ગઈ છે હે મેં ડૂબકી મારી તેને કેવું લાગ્યું કેમ કે એને મેં ચેલેન્જ આલેલી કે હું છે ને એક જ વારમાં મારી લઈશ અને મેં મારી બતાવીને તમારા બધાની મેં છે ને ડૂબકી મારી જેને બી પાપ કરે ને બધાના ધોવાઈ જાય ભગવાન બધાનું સારું કરે હાલ ધીરે ધીરે અહીંયા પબ્લિક થોડી વધતી જાય છે કેમ કે છે ને 6 વાગે અહીંયા આગળ છે ને આરતી થવાની છે તો અમે લોકો એવું વિચાર્યું છે કે અમે અહીંયા જ બેસીએ કે શું કરીએ એમ બટ હજી છે ને 3:30 થયા છે તો લેટ્સ સી હવે શું કરીએ અહીંયા તો પહેલાં છે ને અમે ચા પીએ અને થોડી વાર શાંતિથી બેસીએ અહીંયા આગળ અને પછી તમને મળો અત્યારે છે ને 4 વાગ્યા છે 5 વાગે છે ને અહીંયા ગંગા આરતી થાય છે એક્ઝેક્ટ અહીંયા સામે એટલે મેં ચિરાગ એવું વિચાર્યું કે બીજે ક્યાંય નથી જવું ખાલી આરતી છે ને અમે એન્જોય કરીએ અને તમને બધાને બી બતાવું
કેમ કે મારી ફર્સ્ટ ટાઈમ છે ને એટલે મને એમ કે અહીંયા જ બેસી રહે એટલે 2 કલાકથી છે ને અમે અહીંયા જ બેસી રહેલા કેમ કે આ બધો જે ઘાટ આખો પાછળ જે છે ને બધું જ ભરાઈ જાય છે એમ. ચિરાગે મને એવું કીધું છે તો અમે લોકો છે ને અહીંયા આગળ નજીક જગ્યા લઈને સામે દેખાય ને એવું લઈને બેસી ગયા છે. તો અમે છે ને અહીંયા જ વેઇટ કરીશું આરતી થાય ત્યાં લગી. હમણાં 4 વાગે છે, 5 સવા 5 આરતી ચાલુ થઈ જશે. અહીંયા તો જ આરતીની શરૂઆત થઈ ગઈ છે, મતલબ બધું પાથરવાનું ને બધા બેસવાના ચાલુ થઈ ગયા છે. ત્યાં છે ને ઉપર અહીંયા આગળ આરતી કરે છે આમ. ત્યાં બી બધા ગોઠવાઈ ગયા છે અને અહીંયા બી ધીરે ધીરે છે ઠંડી ચાલુ થઈ ગઈ છે અને મને વધારે ઠંડી લાગવા લાગી છે હમણાં. તો એકદમ આરતી જે ચાલુ નહીં થઈ બટ એ પહેલાં છે ને એટલું સુકૂન મહેસૂસ થાય છે ને અત્યારે અગર એ કંઈ આમ એક્સપ્લેન નહીં કરી શકતી હું. તો જોઈએ કે આરતીમાં કેવી વાઇબ કેવી આવે છે. ત્યાં ભગવાનને નીચે લાવે છે આરતી માટે. બાજુ બી લઈ જાય છે ભગવાનને, બધી બાજુ લઈને આવે ચિંટુ ભગવાનને નીચે. આરતીમાં છે ને શું વાઇબ હતી યાર, બહુ જ મસ્ત વાઇબ હતી. આમ એટલું સુકૂન મહેસૂસ થતું હતું ને, લાઈક જે બી ટેન્શન ને જે બી સમજો કે અમે અહીંયા જ રહીએ છીએ એમ એવું જ ફીલ થતું હતું. એમ કે અમે ક્યાંકથી ફરવા આવ્યા છે કે એવું કંઈ ફીલ જ નહોતું થતું. જે બી થકાન હતો એ બધું છે ને દૂર થઈ ગયો છે આરતી જોઈને. તો હજી બી છે ને અહીંયા આગળ આટલા ઠંડા પાણીમાં લોકો નાહી છે અને અમે લોકો જઈએ છીએ હવે હોટલ બાજુ કંઈક ખાઈ અને પછી ડાયરેક્ટ હોટલ જઈશું અમે લોકો. એટલે તમે દર્શન કરી લો. હજી બી આ લોકો એટલું ઠંડુ પાણી છે ને. અને કહું જેવી આરતી ચાલુ થઈ ને એવી છે ને ઠંડી જ નથી લાગતી એમ. જેવી આરતી બંધ થઈ ને અત્યારે એવી ઠંડી લાગે છે ને. હે ને ચિંટુ, આરતીમાં ઠંડી નથી લાગતી ને, સહેજ બી ઠંડી નથી લાગતી અને અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે. હજી અમે લોકો છે ને કાલે બી હરિદ્વાર છે બટ જે મંદિરો છે ને એના દર્શન કરવાના બાકી છે અમારે. આજે એવું ડિસાઇડ જ કરેલું કે આજે આરતી છે ને મેઇન ફોકસ આરતી ઉપર રાખીશું. તો આરતી બહુ જ મસ્ત રીતે અમારી ગઈ છે અને બહુ મસ્ત ફિલિંગ આવ્યું એમ. તો છે ને અહીંયા અંધારું બહુ થઈ જાય છે ને તો ખબર નહીં પડતી ક્યારે ખાવું ને ક્યારે ના ખાવું. એવું કે છે હરિદ્વારમાં છે ને ચાટ બહુ ફેમસ હોય બટ અમારો છે ને ટાઈમ જ એવો થઈ જાય છે કે ખાવાનો બધું મિક્સઅપ થઈ જાય છે. તો અમે લોકો છે હમણાં છોલે ટિક્કી ખાવા ઊભા છે. નહીં, આલુ ટિક્કી છે, સોરી, અમે છે ને આલુ ટિક્કી ખાવા ઊભા છે. તો એના બી ટેસ્ટ કરીને જોઈશું અને બીડી જોઈ લો. ચિંટુ ટેસ્ટ કરશે. તો કર તું બી એક પકડ ને ચમચી. લાવ પકડો પહેલાં ટેસ્ટ તો કર. કેવી છે? મસ્ત. ચટકે નહીં તીખી ચટણી નખાવી પડે. મસ્ત છે, થોડી તીખી છે પણ સારી છે. જો આ હરિદ્વારનું બજાર છે જે બધું પૂજાનો સામાન ને કપડાં ને એવું બધું જ મળે છે. મેં છે ને અહીંયા કંઈ બહુ શોપિંગ નહીં કર્યું. ભાઈ માટે કડું લેવાનું હતું તો કડું લીધું, બસ બીજું કંઈ નહીં. બીજું છે ને એક દહીંવાળાવાળું છે, કોઈ ફેમસ જગ્યા છે તો એનું દુકાન શોધ્યું છે અમે લોકો કે ક્યાં. તો એનું નામ છે ને જૈન ચાટ ભંડાર છે. એ બી મેં ઇન્સ્ટાગ્રામ પરથી શોધેલું. અને એક બીજું અમે ડિનર માટે હોશિયારપુર એવું કંઈક નામ છે તો ત્યાં જણા છે. મળી ગયું. કેવી ગલીમાં દુકાન છે. મળી ગયું. ધીસ ઇઝ અવર દહીં વડા. લેટ્સ ટેસ્ટ. ચિંટુ ટેસ્ટ કરો. ઓહો, એક્સપ્રેશન પરથી ખબર પડી ગઈ. બહુ મસ્ત છે, આમ બહુ મસ્ત છે.
મસ્ત. પણ આપણે જેવા દહીં વડા બનાવીએ ને એવા નહીં બનાવતા આ લોકો. એકદમ સોફ્ટ ને એવા છે. બટ સાઈઝ એની છે ને આટલી જ છે, આટલી સાઈઝ છે એની. બટ સારા છે. થોડી મીઠી ચટણી વધારે છે ને. ભાઈ એની ગલીઓ તો જો અમારે ખાવાની હોટલ બી અહીંયા આગળ કંઈક છે. હોશિયારપુરી. એવું લાગે સુરતના કોઈ છે ને પેલા ચૌટા ભાગડમાં કંઈક આવી ગયા હોય ને એવું લાગે છે. ઓહ મળી ગઈ. જો આ છે ને હોશિયારપુરી છે. એનું ફેમસ છે ને કઢાઈ પનીર છે, મેં પાપડ મંગાવ્યો છે, રોટલી, અહીંયા લોકો મરચાં લઈ ગયા છે, અહીંયા થોડો સલાડ છે. નામના મેન્યુમાં છે સૂપ એવું બધું કંઈ ખાસ નહીં, આમ કચર પચરવાળું કંઈ મળશે નહીં. રોટલી શાક ઇઝ બેસ્ટ. નામનું કઢાઈ પનીર બહુ જ ફેમસ છે. તો હવે ટેસ્ટ કરું અને પછી તમને કહું. ચિરાગનું જ રિએક્શન જોવાનું પહેલાં. બહુ વાર કરી ભાઈ. કેવું છે ખબર નહીં પડતી. આનો ટેસ્ટ છે ને બહુ સ્મોકી વાળો છે, બટ એવરેજ આમ ચાલે એમ, બટ સારું છે. અમે બંને જણે મજા તો ભરપૂર લઈએ છીએ. અમે છે ને પેલી સાયકલમાં બેઠા છે. સી અંકલ સાયકલ ચલાવે છે એટલે અમે મજા, બધી વસ્તુની મજા એક વખત તો અમે લીધી જ છે. શું કહેવું ચિંટુ? હા, અને ખાવાનું એક નંબર હતું. જવાય એવું છે તો પ્લીઝ તમે હરિદ્વાર આવો તો શું હતું નામ? હોશિયારપુરી. હોશિયારપુરીમાં બિલકુલ બી જજો. એવું નથી કે ના ખાવા જેવું, પણ બહુ મસ્ત ખાવાનું છે. અમે કદાચ સબ્જી પેલી સિલેક્ટ કરી. અમને ગ્રેવી વાળી સબ્જી જોઈએ, પણ એમાં છે ને ઘાસપૂસ વધારે નાખી દીધેલું. અમે સેમી ગ્રેવી વાળી મંગાવી. એનું કઢાઈ પનીર થોડું ફેમસ છે એનું, તો પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો. અમે બધા રિક્ષાની મજા લઈએ છીએ અને જઈએ છીએ હોટલ તરફ. તો હું તમને હોટલ જઈને પછી મળું. ફાઇનલી અમે લોકો અમારી રૂમમાં આવી ગયા છે. તો તમને રૂમ બતાવ્યો જ્યાં અમે લોકોએ સ્ટે કર્યો છે. એટલી મસ્ત હોટલ છે ને, ઘર જેવી વાઇબ આવે છે એમ. તો આજ કાલે રાતે છે ને હું ચિરાગ એટલું મસ્ત શાંતિ રીતે સૂઈ ગયેલા, અને કાલે 3:30 આવીને જે અમે લોકો સૂઈ ગયા છે, આમ ઘર જેવી ફિલિંગ આવતી હતી. તો જો અંદર ઘૂસતા જ છે ને પહેલાં તો વોશરૂમ આવે છે. આ વોશરૂમ છે સી, અને અમારો રૂમ છે જે મસ્ત ક્લીન કરી દીધેલો છે એ લોકોએ. ચિરાગ છે, અહીંયા એક સોફો આવેલો છે, અમારી બેગો છે, અને અહીંયા કબાટ બી આપેલું છે. અને વ્યૂ આ બાજુ કંઈ બહુ છે નહીં, કેમ કે અમારે વ્યૂની બહુ અહીંયા કંઈ જરૂર હતી નહીં. તો ક્યાં ગયો? હા અમે વ્યૂ માટે રૂમ જોતા હતા સવારે, બટ વ્યૂનું કંઈ કામ નથી અમારે કામ ખાલી સુવાનું છે અહીંયા આગળ. તો હવે અમે લોકો છે ને થોડી વાર ટીવી જોઈ અને સૂઈ જઈશું. અહીંયા હીટરની બિલકુલ બી જરૂર નથી. તમને કહું અહીંયા રૂમમાં છે ને એટલું મસ્ત આમ ગરમ લાગે છે, અને અહીંયા છે ને 24 કલાક ગરમ પાણી આવે છે. પાણીનો વેઇટ બી નહીં કરવો હતો. તો અમે લોકો થોડી વાર ટીવી જોઈશું, પછી મારો વ્લોગ એડિટ કરીશ ને બધું થોડું કામ ખતમ કરીશ. કાલે અમે લોકો જવાના છે ઋષિકેશ, કે અમારા હરિદ્વારમાં હજી થોડા પોઈન્ટ મતલબ મંદિરને બધું દર્શન કરવાના બાકી છે. તો અમે લોકો કાલે એ મંદિરનું એ બધા દર્શન કરીશું, અને પછી જોઈએ કે ત્યાં બી ત્રિવેણી ઘાટ પર આવી આરતી થાય છે. તો એ પહેલાં ત્યાં પહોંચી જઈએ તો સારું છે. તો ત્યાંની આરતી બી અમારી મિસ થઈ, કેમ કે અમે લોકો ત્યાં 2 દિવસ છે એટલે ઇટ્સ ઓકે. તો આરતી તો અમે લોકો કરીશું જ એમ. તો આ બ્લોગ એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય, ટાટા.